પાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષનો ગતરોજ બેઠકમાં દાવો વડોદરા શહેર અને જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસો નથી। બીજી તરફ ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાને કારણે એસએસજીમાં દાખલ કરાઈ। શું આરોગ્ય સમિતિના અધ્યક્ષ પાસે કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, ચાંદીપુરા વાયરસ અંગેની ચોક્કસ આંકડાકીય માહિતી જ નથી કે શું? शहर में एक तरफ झाड़ा उल्टी, कोलेरा, डेंग्यू, मलेरिया जेवा रोगचाळाए माथું ઉચક્યું છે। ઠેર ઠેર લોકો પાણીજન્ય, મચ્છરજન્ય, વાહકજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે। દૂષિત પાણી, ડ્રેનેજ લાઇનોમાંથી લીકેજ, સ્વચ્છતાનો અભાવ આ અનેક કારણોથી રોગચાળો વકર્યો છે। સાથે સાથે 14 વર્ષથી નીચેના બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે। કામગીરી પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુમાં પ્રી મોન્સૂનની કામગીરી સમયે જ તૈયારીઓ કરાવવી જોઈએ। તેની જગ્યાએ પાલિકા તંત્રનું આરોગ્ય વિભાગ મોડેથી જાગૃત થતું હોય તેમ ગુરુવારે સાંજે પાલિકા કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ। આરોગ્ય શાખાના અધ્યક્ષ રીટાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય, વાહનજન્ય, મચ્છરજન્ય રોગચાળાના અંકુશ માટે અને દર્દીઓની સારવાર બાબતે સમીક્ષા ચર્ચા કરવામાં આવી હતી। સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી। આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં અધ્યક્ષ રીટાબેન આચાર્યએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં નથી। કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। હા, કેટલાક કાચા મકાનોમાં રહેતા લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવશે। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારી લેવાશે। બીજી તરફ વડોદરાના ગોત્રી વિસ્તારની એક 4 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે સારવાર હેઠળ સયાજી હોસ્પિટલે ખસેડાયા, જેને પીઆઈસીયુમાં સારવાર અર્થે ખસેડાઈ હતી। પરંતુ આરોગ્ય શાખાના અધ્યક્ષ રીટાબેન આચાર્ય આ બાબતે અજાણ હોવાનું જણાય છે। આરોગ્યની બેઠકમાં આજે વરસાદની ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ થતા હોય છે, તો એના રિલેટેડ માટે થઈને અમે લોકો આજે બેઠક બોલાવી છે। એમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ટાઇફોઇડ હોય કે કોલેરા હોય, તો એના માટે અમે લોકો બેઠક રાખી છે। હા, ચાંદીપુરમ વાયરસની માટે પણ અમે લોકોએ થોડી ઘણી ચર્ચા કરી છે। એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાતો હોય। આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી, વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી। આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી। અમે લોકોએ મીટિંગ કરી છે। ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓને, આ 14 વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે। પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી। અમે લોકોએ બહુ સારી રીતે તકેદારી રાખી। સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે, તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની તિરાડ હોય કે જે આ તિરાડની અંદર આ માખી ફ્લાય હોય છે, એ હોય છે। તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે। જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે, બધી રીતે તૈયાર છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી। પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છીએ, એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી। પણ હા, તકેદારી 100% રાખવાની જરૂર છે। અમે લોકોએ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કહું છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ના આવે નહીં। આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો કે મચ્છરથી બચાવડાવો, એ જ કહેવામાં આવે છે। વડોદરાના કેસ નથી આ ના ના ના, આ બહારથી છોટાઉદેપુર ને ત્યાંથી આવેલા કેસ છે। આપણા વડોદરાના એક બી કેસ નથી।